હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે કાર્બનનો જે કેટેનેશનનો ગુણધર્મ છે એ કેટેનેશનના ગુણધર્મ વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે અત્યારે ત્યાર પછીનું સ્ટેપ આપણે જોવાનું છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો લાસ્ટ વિડિયોની અંદર આપણે આ સંતૃપ્ત અને અસંતૃપ્ત જે કાર્બન સંયોજનો છે એના વિશેની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. યાદ છે તમને કે સંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય છે અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય છે? તો ચાલો ફરી પાછું હું તમને એક વખત ક્લિયર કરાવી દઉં છું કે જે કાર્બન સંયોજનો વચ્ચે કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલા હોય, એટલે કે એક બંધથી જોડાયેલો હોય, કોઈ પણ બે કાર્બન પરમાણુ હોય એની વચ્ચે એક બંધ આવેલો હોય, એટલે કે કોઈ પણ બે કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલા હોય તો તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે. અને જે કાર્બન સંયોજનોની અંદર બે કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય તો તેવા કાર્બન સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે. હવે આ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોની અંદર સૌપ્રથમ ખબર છે તમને, આપણે મિથેનનું બંધારણ ભણ્યા હતા ને. CH4 એ મિથેનનું સૂત્ર છે. CH4 એટલે કાર્બન એક કાર્બન છે અન્ય 4 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે અને એની વચ્ચે એક બંધ હોય છે. આનું બંધારણ આપણે જોઈ ગયા છીએ કે વચ્ચે એક કાર્બન પરમાણુ અને ફરતી બાજુ 4 હાઇડ્રોજન, જેથી કરીને કાર્બનની ચારે ચાર સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે સંતોષાઈ જાય છે. આનું બંધારણ આપણે અગાઉ વિડિયોની અંદર ભણી ચૂક્યા છીએ. હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું બીજું એક સંયોજન છે ઇથેન. કોણ છે? ઇથેન, કે જેનું સૂત્ર C2H6 થાય છે. જોજો બરોબર, બીજું સંયોજન કયું છે તો કે ઇથેન, અને ઇથેનનું સૂત્ર C2H6. જોજો, મિથેનનું સૂત્ર તો કે મિથેનનું સૂત્ર આપણે અગાઉ કેમ ભણી ગયા છીએ, CH4 તો મિથેન, ત્યાર પછી ઇથેન, ત્યાર પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, આવી રીતે ક્રમવાઇઝ આવતા જાય. તો જેમ જેમ આગળ હાલ્યા જઈએ તેમ તેમ એક એક કાર્બનનો વધારો થશે અને સામે બે હાઇડ્રોજનનો વધારો થાય છે. તો મિથેનનું સૂત્ર CH4, એક કાર્બન 4 હાઇડ્રોજન. તો ઇથેનનું સૂત્ર એક કાર્બન વધે એટલે C2, બે હાઇડ્રોજન વધે એટલે H6. આવી જ રીતે મારે પ્રોપેનનું સૂત્ર લખવું હોય તો પેલા મિથેન આવે, ત્યાર પછી ઇથેન, ત્યાર પછી પ્રોપેન. તો પ્રોપેનનું સૂત્ર શું થાય? C3H8, એક કાર્બન વધશે, બે હાઇડ્રોજન વધશે. પ્રોપેન પછી આવશે બ્યુટેન. તો બ્યુટેનનું સૂત્ર શું થાય? C4H10. અને પેન્ટેનનું સૂત્ર શું થાય? C5H12. હેક્ઝેનનું સૂત્ર શું થાય તો કે C6H40 થાય છે. જોજો, જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ એક કાર્બનનો વધારો થતો જાય છે અને બે હાઇડ્રોજનનો વધારો થાય. તો સૌપ્રથમ મિથેન CH4, ત્યાર પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન અને પેન્ટેન. હજી આગળ આવે છે પણ આપણે એની કઈ જરૂરિયાત છે નહીં. જેટલી જરૂર છે એટલે આપણે લખવાના છે. તો મિથેનનું સૂત્ર CH4, ઇથેનનું સૂત્ર C2H6, પ્રોપેનમાં C3H8, બ્યુટેનમાં C4H10, પેન્ટેનમાં C5H12 અને હેક્ઝેનની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે તો કે 6 અને હાઇડ્રોજનની સંખ્યા તો કે 14 હશે. બરાબર છે. હવે જ્યારે આપણે આના બંધારણ દોરવા હોય તો કેવી રીતે નક્કી કરવું? તો કે જ્યારે આ જે સંયોજનો છે એ સંયોજનોના આપણે બંધારણ મેળવવા હોય, બંધારણ દોરવા હોય તો એના માટેનું પ્રથમ સોપાન કયું આવશે? એટલે કે પહેલું સ્ટેપ, સોપાન એટલે કે પગથિયું. તો પહેલું પગથિયું કયું આવશે તો કે દરેક કાર્બન પરમાણુઓ છે એ
એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા હોય છે. તો અત્યારે આપણે કોનું બંધારણ જોવાનું છે? તો કે આપણે ઇથેનનું બંધારણ જોવાનું છે. કેનું? ઇથેન. તો જો મિથેનમાં તો એક જ કાર્બન છે અને એક કાર્બન સાથે છે એની ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય છે. હવે બંધારણ જોવાનું છે આપણે ઇથેનનું. કોનું? તો કે ઇથેનનું તો જોવું જોઈએ. ઇથેનમાં કાર્બન કેટલા છે? તો કે 2 કાર્બન છે. તો પ્રથમ સોપાનની અંદર શું આવશે? તો કે જેટલા પણ કાર્બન હોય એ કાર્બન એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા હોય છે. હવે જોવાનું, આ પ્રથમ સોપાન થઈ ગયું તમારું પૂર્ણ, કે જેટલા પણ કાર્બન હોય એ તમામ કાર્બનને છે આપણે એકલ બંધથી જોડી દેવાના છે. પછી શું કરવાનું છે? તો કે કાર્બનની જેટલી સંયોજકતા બાકી રહે, એની જેટલી સંયોજકતા બાકી રહે અહીંયા તમામ જગ્યાએ હાઇડ્રોજનને મૂકી દેવાના હોય. તો જો આ કાર્બનની સંયોજકતા 4 હશે, આ કાર્બનની સંયોજકતા 4. હવે જોજો, એ 4 સંયોજકતામાંથી આ કાર્બન છે એ એક બંધ વડે આ કાર્બન સાથે જોડાઈ ગયો. તો હવે એની બાકી કેટલી સંયોજકતા રહેશે? તો કે 3. આ કાર્બનમાં જોવું જોઈએ તો કે એક બંધ વડે આ કાર્બન સાથે જોડાઈ ગયો, બાકી કેટલી સંયોજકતા રહે છે? તો કે 3. તો હવે આ બેયની જે આ 3 સંયોજકતા બાકી રહે છે એ આપણે હાઇડ્રોજન વડે કરી દેવાની છે પૂર્ણ. તો જેટલી સંયોજકતા બાકી રહે એને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ છીએ. હવે આ સૂત્રની અંદર એના બંધારણની અંદર જો કાર્બનની સંખ્યા તો કે 2, હાઇડ્રોજનની તો કે 1 2 3 4 5 6. જો આ સૂત્રમાં સામે 6 હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ. તો કે હા, આવી રીતે કાર્બનની જેટલી સંયોજકતા બાકી રહે છે એ સંયોજકતાને આપણે આ પ્રમાણે પૂર્ણ કરી શકીએ છીએ. હવે આ જ પ્રકારે આ આપણે ઇથેનનું સૂત્ર દોર્યું. શેનું બંધારણ દોર્યું? તો કે ઇથેનનું. હવે કદાચ માની લ્યો કે મારે પ્રોપેન છે, એ પ્રોપેનનું બંધારણ દોરવું હોય તો આ જ પ્રકારે દોરવું પડે છે. જોવું જોઈએ જરા. તો આપણે આ પ્રોપેનનું બંધારણ દોરવું હોય તો પ્રોપેનમાં તમે નજર કરો, જો એ કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 3 કાર્બન પરમાણુ છે. કેટલા? તો કે 3. તો પ્રથમ સોપાનની અંદર શું આવશે? તો કે 3 કાર્બન પરમાણુઓ છે એને એકલ બંધથી જોડી દેવા. શું કરવાનું? એકલ બંધથી જોડી દેવાના. હવે જોજો તો કે આ કાર્બન પરમાણુ છે એ એક બંધ દ્વારા આ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. તો હજી એની 3 સંયોજકતા બાકી રહે છે. આવી રીતે વચ્ચેનો કાર્બન પરમાણુ જો તો કે બે બાજુથી એક બંધ દ્વારા કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીંયા 2 સંયોજકતા પૂર્ણ થઈ જાય, હજી 2 સંયોજકતા એની બાકી રહે છે. ત્રીજો કાર્બન પરમાણુ જુઓ તો કે એકલ બંધથી આ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. તો હજી એની 3 સંયોજકતા બાકી રહે છે. જેટલી સંયોજકતા બાકી રહે છે ત્યાં આપણે મૂકી દેવાના હાઇડ્રોજન. કોને મૂકી દેવાના? હાઇડ્રોજનને. કારણ કે આની સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે સંતોષાઈ જાય છે. હવે જો કાર્બનની સંખ્યા કેટલી? તો કે 3, એટલે C3. હાઇડ્રોજનની સંખ્યા ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. એટલે હાઇડ્રોજન કેટલા? 8. તો C3H8 માં જો પ્રોપેનનું સૂત્ર C3H8. અહીં આપણે કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 6. C2H6. આ કોનું સૂત્ર બની જાય? તો કે ઇથેનનું. અને આ કોનું સૂત્ર બની જાય? તો કે પ્રોપેનનું. તો હવે દરેક જગ્યાએ તમે જો આ બંધારણ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, નોનેન, બરાબર? એ બધાયના બંધારણ છે એ આપણે આવી રીતે દોરી શકીએ છીએ. અને કાર્બનની જેટલી પણ સંયોજકતા બાકી રહેતી હોય એ દરેક જગ્યાએ આપણે હાઇડ્રોજન મૂકી અને એની સંયોજકતાને પૂર્ણ કરી શકીએ છીએ. બરાબર છે? જોવું જોઈએ આ બંધારણ કયું મગજમાં. આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ભાઈ, એટલે ખાસ તમારે યાદ રાખવાનું રહે છે. પ્રથમ સોપાનમાં તો કે 2 કાર્બન પરમાણુઓ છે એને સિંગલ બંધ દ્વારા જોડી દેવાના. ત્યાર પછી તો કે કાર્બનની જેટલી પણ સંયોજકતા બાકી રહેતી હોય એને હાઇડ્રોજન વડે કરી દેવાની છે પૂર્ણ. ત્યાર પછી હવે જોઈએ આપણે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું એક અન્ય સંયોજન આવે છે. જોજો બરોબર. હવે અહીંથી થોડોક ચેન્જીસ આવે છે. તો આ આપણે જોયું. શું જોયું? તો કે આ તમામ કાર્બન સંયોજનો છે એ એકબીજા સાથે
સિંગલ બંધ એટલે કે એકલ બંધ દ્વારા જોડાયેલા હતા. તો જે કાર્બન સંયોજનો એક બંધ દ્વારા જોડાયેલા હોય એવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે. તો આપણે બે એક્ઝામ્પલ જોઈએ, ઇથેનનું અને મિથેનનું ને પ્રોપેનનું. આ બધાની અંદર છે કાર્બન અને હાઇડ્રોજન અથવા તો કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ હતા, જેથી કરી અને આપણે એને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહી શકીએ છીએ. પરંતુ આ જે સંતૃપ્ત કાર્બન સંયોજનો છે એ વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી, એકદમ બીજા સાથે છે ઝડપથી પ્રક્રિયા કરી શકતા નથી, એટલે કે વધારે ક્રિયાશીલ હોઈ શકતા નથી. હવે પછી આપણે જોઈએ એક અન્ય વર્ગ કે જે હાઇડ્રોજન અને કાર્બનના સંયોજનથી બને છે. તેનું સૂત્ર C2H4 છે. કાર્બન અને હાઇડ્રોજન વડે બનતું અન્ય એક સંયોજન કે જેનું સૂત્ર C2H4 છે. તો જેવી રીતે આને આપણે તબક્કાવાર છે એ બંધારણ દોર્યું હતું, એવી જ રીતે આનું પણ આપણે તબક્કાવાર બંધારણ દોરીએ તો આનું રાસાયણિક નામ શું થાય? તો કે ઇથીન થાય. શું થાય? ઇથીન. ઇથેનનું સૂત્ર છે C2H6, અહીંયા ઇથીનનું સૂત્ર છે C2H4. હવે જો તો કે પ્રથમ તબક્કો, પ્રથમ સોપાન શું આવશે? તો કે અહીંયા કાર્બન સંયોજનો કેટલા છે? તો કે ભાઈ 2 કાર્બન સંયોજનો છે. તો પ્રથમ સોપાનની અંદર આ બંને કાર્બન સંયોજનોને સિંગલ બંધ દ્વારા દર્શાવી દેવાના. પછી જોવાનું છે કે ભાઈ હાઇડ્રોજન કેટલા છે? તો કે હાઇડ્રોજન 4 છે. તો અહીં કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે. તો આ બંને હાઇડ્રોજન છે એ બંને હાઇડ્રોજનને આપણે ભાગ પાડીએ તો 2 કાર્બનના ભાગમાં કેટલા કેટલા આવશે? તો કે 2 હાઇડ્રોજન આવે. કેટલા? 2 હાઇડ્રોજન આવે. તો આવી રીતે આપણે એનું રાસાયણિક બંધારણ કરીએ તો એ હકીકતમાં સાચું નથી. શા માટે? તો કે કાર્બનની સંયોજકતા 4 છે અને અહીંયા સંયોજકતા 3 દર્શાવેલી છે. જોજી છે તો કે હા. તો આવી રીતે કોઈ દિવસ હોઈ શકે નહીં. તો હવે એની સંયોજકતાને પૂર્ણ કરવા માટે આપણે કરવું શું? તો કે હાઇડ્રોજન તો 2 ની 2 જ છે, ટોટલ 4 જ છે. તો હાઇડ્રોજન 4 જ રહે, એમાં આપણે આપણી મેળે વધારો કરી શકીએ નહીં. તો શું કરવાનું? તો અહીંયા એક બંધનો વધારો કરી દેવાનો. શું કરી દેવાનું? બંધનો વધારો, કે 2 કાર્બન પરમાણુઓ છે એની વચ્ચે 2 ઇલેક્ટ્રોનની આપલે થતી હશે. એવી જ રીતે આપણે ઇથેનનું દોરીએ તો ઇથેનનું સૂત્ર શું થાય? તો કે C2H6. આ ઇથેનનું સૂત્ર થઈ ગયું. તો ઇથેનમાં સિંગલ બોન્ડ હતો, તો એ 2 કાર્બન પરમાણુ વચ્ચે છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી. તો આ ડબલ બંધ આવશે. તો આ બંને કાર્બન પરમાણુઓ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. કેવી રીતે? તો કે આપણે પહેલા ઇથેનનું જોઈએ. તો કે આ ઇથેનની અંદર છે આ 2 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે. કાર્બનની ટોટલ સંયોજકતા કેટલી? તો કે 4. એમાં ઇથેનનું સૂત્ર, ઇથેન છે તો ઇથેનનું સૂત્ર આવી રીતે થાય. આવી રીતે થાય. તો અહીં જો સિંગલ બંધ છે તો 2 કાર્બન પરમાણુ વચ્ચે કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે? તો કે એક ઇલેક્ટ્રોન. તો હજી એની 3 સંયોજકતા બાકી રહે છે. તો એ 3 સંયોજકતાને પૂર્ણ કરવા માટે આ કાર્બન છે એ હાઇડ્રોજનના અન્ય 3 પરમાણુઓ સાથે જોડાઈ જાય છે. આવી રીતે તો એક પરમાણુ કાર્બનનો અને એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો. તો જો 2 ને 2 4 ને 2 6 ને 2 8 આ કાર્બનની બાહ્યતમ કક્ષા થઈ ગઈ પૂર્ણ. હાઇડ્રોજનમાં 2, અહીંયા 2 ને અહીંયા 2, તો એની સંયોજકતા પણ થઈ ગઈ પૂર્ણ. એવી જ રીતે આ ભાગની અંદર પણ થશે કે અહીંયા છે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જાય છે અને 2 ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની કરી દે છે ભાગીદારી. તો જેથી કરી અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પણ પૂર્ણ થઈ જાય અને કાર્બનની બાહ્યતમ કક્ષા પણ પૂર્ણ થઈ જાય. તો હવે આના આધારે આપણે આ ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવી હોય તો શું થાય? તો કે જો 2 કાર્બન પરમાણુ છે ઓની જેમ જ તો કે હા વા સિંગલ બંધ હતો એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીંયા ડબલ બંધ છે એટલે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો 2 ઇલેક્ટ્રોનની.
અને પાછળની એની જે બે સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે પૂર્ણ કરે છે. જોવો જોઈએ તો કે આ એક કાર્બન પરમાણુ અને આ બીજો કાર્બન પરમાણુ, બે કાર્બન પરમાણુ થઈ ગયા. હવે જો તો કે બે બંધ છે એટલે બે કાર્બન પરમાણુઓ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય છે. અને પાછળ જે બે ઇલેક્ટ્રોન વધે છે એની ઇલેક્ટ્રોનની ભાગીદારી એ કાર્બન હાઇડ્રોજન સાથે કરી લે છે. એટલે બે હાઇડ્રોજન પરમાણુઓ એની અંદર જોડાયેલા હોય છે. એટલે જો હવે બંનેની સંયોજકતા થઈ જશે પૂર્ણ. જોવું જોઈએ તો કે આ કાર્બન પરમાણુ છે 2 ને 2 4 ને 2 6 ને 2 8 થઈ ગઈ સંયોજકતા પૂર્ણ. તો કે હા આ કાર્બન પરમાણુ તો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 સંયોજકતા પૂર્ણ. આ હાઇડ્રોજનના તો કે 2 પ્રથમ કક્ષા પૂર્ણ. આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા પૂર્ણ. આ હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનમાં પણ 2 ઇલેક્ટ્રોન, એટલે એની પ્રથમ કક્ષા પૂર્ણ થઈ જાય છે. થઈ જાય કે ન થઈ જાય તો કે હા. તો આનું સૂત્ર શું થાય તો કે એક કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે તો કે 2 એટલે CH2 પછી કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે તો 2 ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ આવશે CH2 ડબલ બોન્ડ CH2 એટલે એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન, કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી ને બીજા કાર્બન સાથે પણ 2 ઇલેક્ટ્રોન જોડાયેલા હોય છે. આ પ્રમાણે ઇથિનનું બંધારણ બને છે. તો હવે જો અહીંયા ઇથેન છે તો C2H6 તો ઇથિન હોય તો કાર્બનની સંખ્યા એમ ન જ રહે, 2 હાઇડ્રોજન ઘટે. તો ઇથિન હોય તો C2H4. એવી જ રીતે અહીં પ્રોપેન છે તો એનું સૂત્ર થાય C3H8. પણ પ્રોપીન હોય તો કાર્બન એમ ન જ રહે C3H6, 2 હાઇડ્રોજન ઘટે. એવી જ રીતે બ્યુટેન છે તો C4H10 પણ બ્યુટીન હોય તો 2 હાઇડ્રોજન ઘટે એટલે C4H8 એટલે 2 ઇલેક્ટ્રોન ઘટતા જાય. પેન્ટેન છે તો C5H12 પણ પેન્ટીન હોય તો C5H10. આ પ્રકારેનું બંધારણ થાય છે. જે આપણે પાછળ ભણવાનું આવશે, બહુ ટેન્શન ના લેતા કે આને કેવી રીતે યાદ રાખવું, આવશે જ પાછળ. આલ્કેન, આલ્કાઇન, આલ્કલાઇન બધી શ્રેણી ભણવાની આવશે. પણ અત્યારે આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે ઇથિન હોય તો એનું સૂત્ર C2H4 થશે અને ઇથેન હોય તો એનું સૂત્ર C2H6 થાય છે. ટૂંકમાં આ આલ્કેન શ્રેણી છે તો આલ્કેન શ્રેણીમાંથી આલ્કીન શ્રેણીમાં જાય તો 2 હાઇડ્રોજન ઘટે. એના પછી આલ્કાઇન શ્રેણીમાં જાય તો વળી પાછા 2 હાઇડ્રોજન ઘટશે. તો હવે એવી જ રીતે આપણે એક અન્ય વર્ગ જોઈએ. કયો જોવાનો છે તો કે પ્રોપાઇન. જોજો આપણે પ્રોપેન આપેલું છે તો હું જોજો પહેલા પ્રોપેનનું સૂત્ર લખું છું. પ્રોપેન તો એનું પ્રોપેનનું સૂત્ર શું થાય C3H8. હવે હું પ્રોપીનનું સૂત્ર લખીશ કે પ્રોપીન. તો પ્રોપીનનું સૂત્ર શું થાય તો કાર્બન એટલા જ રહેશે C3 પણ હાઇડ્રોજનની સંખ્યામાં આવે છે ઘટાડો એટલે 2 હાઇડ્રોજન ઘટી ગયા એટલે C3H6. પણ હવે હું પ્રોપાઇન લખીશ. શું લખીશ પ્રોપાઇન. તો કાર્બન એટલા ને એટલા જ રહે છે પણ હાઇડ્રોજનની સંખ્યામાં હજી આવે છે ઘટાડો એટલે C3H4. આવી રીતે છે એ દરેક વખતે હાઇડ્રોજન છે ધીરે ધીરે ઘટતા જાય છે. કે ન થઈ શકે તો કે હા થઈ શકે છે. તો આવી જ રીતે આપણે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના પણ દોરી શકીએ છીએ કે કોઈ પણ કાર્બન પરમાણુઓ હોય એ કાર્બન પરમાણુ વચ્ચે આપણે શું કરવાનું તો કે 2 ઇલેક્ટ્રોનની કરી લેવાની છે, એક ઇલેક્ટ્રોનની કરી લેવાની ભાગીદારી. એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય અને પછી જેટલા સંયોજનો એની જેટલી સંયોજકતા ઘટતી હોય એ સંયોજકતાને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરવાની છે. શું કરવાનું છે એને
પૂર્ણ કરવાની છે. તો હજી આપણે બીજું કંઈ જોઈશું તો કે હા, તો કે જો આપણે ડબલ બંધની રચના જોઈ ગયા ઇથિનની અંદર. શેની અંદર? ઇથિનની અંદર ડબલ બોન્ડની રચના જોઈ ગયા. તો હજી હું એક તમને બંધારણ દોરીને દઉં છું. આ કાર્બન પરમાણુઓ છે કે નથી? તો કે હા. હવે આની અંદર તમે જુઓ તો કાર્બન પરમાણુ છે કેટલા બંધથી જોડાયેલા છે? તો કે 3 બંધથી જોડાયેલા છે. ટ્રિપલ બંધ આવેલો છે. તો હવે આ બંને કાર્બન પરમાણુઓ છે એની સંયોજકતા તમે જુઓ તો કે આ કાર્બનની સંયોજકતા ટોટલ 4 હોય, એમાં 3 તો અહીંયા આવી ગયેલી છે, 3 બંધ વડે જોડાયેલું છે. આ કાર્બન પરમાણુ જુઓ તો કે એની અંદર છે એ 3 સંયોજકતા 4 હોય, એમાંથી 3 બંધ તો અહીંયા આવી ગયેલા છે. હજી કેટલા ઘટશે? તો કે 1. તો આ બે કાર્બન પરમાણુઓ છે એની 4 સંયોજકતામાંથી 3 સંયોજકતા વડે 3 બંધ વડે એ જોડાયેલા છે ને એક સંયોજન ઘટે છે. તો એ સંયોજકતા કેના વડે પૂર્ણ થાય? તો કે એ હાઇડ્રોજન વડે પૂર્ણ થાય છે. તો હવે આનું સૂત્ર આપણે શું લખી શકીએ? એ છે તો કે હા, તો જોજો કાર્બનની સંખ્યા તો કે 2, હાઇડ્રોજનની સંખ્યા તો કે 2. 2 કાર્બન અને 2 હાઇડ્રોજન આવેલા છે C2H2. તો આવું સૂત્ર તમારાથી જોવું જોઈએ કેના ઉપરથી બને? તો કે આ બની શકે છે. તો તમે એમાં ઇથેનનું સૂત્ર જુઓ C2H6 થાય છે. ત્યાર પછી તમે ઇથાઇનનું સૂત્ર એમાં જુઓ તો C2H4 અને ઇથાઇનનું સૂત્ર જુઓ. ઇથેન તો C2H6, ઇથિન તો C2H4 અને ઇથાઇન તો C2H2. જોજોથી હું દોરી દઉં છું. પેલા ઇથેન તો C2H6, આ ઇથેનનું સૂત્ર થઈ ગયું. ઇથિનનું સૂત્ર જોઈએ આપણે તો એમાં C2H4. પછી ઇથાઇનનું સૂત્ર જોઈએ તો ઇથાઇન C2H2. જોજો તમે ઇથેન, ઇથિન ને ઇથાઇન તો કાર્બનની સંખ્યા તો બબે જ રહી છે, એમાં ક્યાંય ઘટાડો થઈ શકતો નથી. પણ જો ઇથેનમાં હાઇડ્રોજનની સંખ્યા 6, પછી ઇથિનમાં 2 ઘટે એટલે હાઇડ્રોજનની સંખ્યા 4 અને ઇથાઇનમાં હજી આનાથી 2 ઘટે એટલે હાઇડ્રોજનની સંખ્યા 2 થાય છે. તો આ ઇથેનનું આપણે બંધારણ દોરીએ તો આવી રીતે 2 કાર્બન પરમાણુઓ છે એ 6 હાઇડ્રોજન વડે જોડાયેલા હોય. હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે. C2H6 પણ બધાય છે સિંગલ બંધ વડે જોડાયેલા છે. એવી જ રીતે આપણે ઇથિનનું બંધારણ દોરવું હોય તો 2 કાર્બન પરમાણુ, હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. તો આવી રીતે આ 4 હાઇડ્રોજન પરમાણુ છે કાર્બન સાથે જોડાયેલા હોય, પણ બંને કાર્બનની હજી એક સંયોજકતા બાકી રહે છે એટલે ડબલ બંધ કરી દઈએ તો કે હા C2H4. હવે જોઈએ આપણે ઇથાઇનનું બંધારણ. તો આ કાર્બન કાર્બન એની બંનેની સાથે જોવું જોઈએ કેટલા હાઇડ્રોજન જોડાયેલા હશે. તો કે એનું સૂત્ર છે C2H2. તો 2 જ હાઇડ્રોજન છે તો બેની એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ. તો કે હા હજી કેટલી સંયોજકતા ઘટે? તો કે 3 ઘટે. તો અહીં બંધ તો એક જ છે, તો અહીં કેટલા બંધ કરવા પડે? તો કે 3 બંધ કરવા પડે તો એની સંયોજકતા થાય પૂર્ણ. હવે આના ત્રણેયના સૂત્ર જોવો જોઈએ C2H6, C2H4, C2H2. બબે હાઇડ્રોજન જો ઘટતા ગયા તો કે હા ઘટે છે દરેક વખતે બબે હાઇડ્રોજન. તો હવે કેવી રીતે કરવું? તો કે જેમ જેમ તમે વર્ગની અંદર આગળ હેલે જાવ તેમ તેમ બબે ઇલેક્ટ્રોન ઘટતા જાય છે. તો જેમ ઇલેક્ટ્રોન ઘટશે તેમ બંધની સંખ્યા વધે છે. તો ઇથિનની અંદર ડબલ બોન્ડ છે 2 કાર્બન પરમાણુ વચ્ચે, ઇથાઇનની અંદર 2 કાર્બન પરમાણુ વચ્ચે ટ્રિપલ બંધ છે. તો આ બધા જો સિંગલ બંધ ધરાવે છે એટલે આનો સમાવેશ સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં થશે. આમાં દ્વિબંધ છે, આમાં ત્રિબંધ છે. તો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા જે સંયોજનો હોય એનો બધાયનો સમાવેશ અસંતૃપ્ત સંયોજનોમાં થાય છે. પણ આ જે અસંતૃપ્ત સંયોજનો હોય એની વચ્ચેના જે બંધ હોય એ ખૂબ જ
પ્રબળ હોય છે. કેવા હશે તો કે પ્રબળ હોય છે એ એકદમ ક્રિયાશીલ અને સક્રિય હોય છે. આ જે અસંતૃપ્ત સંયોજનો છે એ એકદમ ક્રિયાશીલ અને વધુ પ્રમાણમાં સક્રિય એટલે કે પ્રક્રિયા છે એકદમ ઝડપથી કરી લે છે. તો આ જે તમામ સંયોજનો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન એ બધાયમાં કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સિંગલ બંધથી જોડાયેલા હોય છે. એથી કરીને એ બધાયનો સમાવેશ સંતૃપ્ત સંયોજનોની અંદર થાય છે. ત્યાર પછી તો કે ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન એ બધાયની વચ્ચે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય તો એ બધાયનો સમાવેશ અસંતૃપ્ત સંયોજનોમાં થાય. ત્યાર પછી તો કે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન એ બધાની વચ્ચે ત્રિબંધ હોય છે, ટ્રિપલ બંધ. તો એ બધાનો સમાવેશ અસંતૃપ્ત સંયોજનોની અંદર થાય છે. તો આ ત્રણે ત્રણ એક્ઝામ્પલને આધારે આપણે એમ કહી શકીએ કે જે કાર્બન સંયોજનો એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હોય તો એ બધાનો સમાવેશ સંતૃપ્ત કાર્બન સંયોજનોની અંદર થાય છે. અને જે કાર્બન સંયોજનો એકબીજા સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય, આને તમારે કાંઈ અત્યારે યાદ રાખવાની જરૂર નથી હો, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે કાર્બન સંયોજનો એકબીજા સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. બરાબર. તો આજનો તમારો આ ટોપિક થયો કમ્પ્લીટ, સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો ચાલો મિત્રો આજના ટોપિકને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે એક આ જ ચેપ્ટરની અંદર સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.